ને 75 વર્ષ થયા અમારી ફર્મને. અમારી મેઇન શોપ ગામમાં છે, જે સિટીની અંદર છે. બરાબર. અને છેલ્લા 5 વર્ષથી આ શોપ અમે ચાલુ કરી છે. તો આ ભૂસું છે. આમાં બધી જ વસ્તુ ઝીણી છે. આમાં ગાંઠિયા ટમટમ બધું આવે છે, પણ વેરી માપસર એકદમ. આમાં જોશો કે ઝીણી સેવ થોડીક અલગ પડી રહી છે. એટલે ડબ્બામાં તમે મિક્સ કરશો ને તો ઝીણી સેવ આખી અંદર મિક્સ થઈ જશે અને દરેક બાઇટમાં તમને ઝીણી સેવ સાથે છે. અને નંબર 1 પર છે નવીનચંદ્ર ભાવસાર. જોઈ હવેની જે મિક્સર કરીને જે મજા છે ને, તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે જે નવીનચંદ્ર સોમાભાઈ, જે નડિયાદથી ભૂસું કહે આપણે, જે પ્રખ્યાત છે નડિયાદની અંદર અને 75 વર્ષથી આપણે કાર્યરત છે નડિયાદની અંદર. તો આપણે ઓનર છીએ. તો સર આપનું નામ? વિરેન ભાવસાર. વિરેન્દ્રભાઈ ભાવસાર. તો સર આપણે આ કેટલા ટાઈમ થયો? આ શોપ અમારી શોપને 75 વર્ષ થયા અમારી ફર્મને. અમારી મેઇન શોપ ગામમાં છે, જે સિટીની અંદર છે. બરાબર. અને છેલ્લા 5 વર્ષથી આ શોપ અમે ચાલુ કરી છે, કારણ કે હવે બધા ગ્રાહકોને અમારે ગામમાં આવવાને બહુ તકલીફ પડતી હતી. ગાડી લઈને આવવું હોય તો બહાર મૂકવી પડે, રિક્ષા લઈને આવવું પડે. એટલે પછી છેલ્લા 5 વર્ષથી અમે લોકોએ અહીંયા શોપ, આપણે નડિયાદની આઉટરમાં બહાર નીકળી શકીએ આપણે કોલેજ રોડ. ઓકે. અને સ્પેસ પણ છે અહીંયા સારો લઈને પાર્કિંગથી માંડીને બધું અમારા કસ્ટમર્સને મળી જાય. તો સૌથી પહેલાં આપણે બધાને જણાવી દો, આપણે ભૂસું હું જાણું છું શું છે, બરાબર છે. આપણે અમદાવાદના ઘણા લોકોને આપણે ભૂસું નથી ખબર હોતી, બરાબર. એટલે થોડુંક ભૂસાને ઇન્ટ્રોડ્યુસ કરી દો તમે. ડેફિનેટલી. હવે આમ જનરલી છે ને ટર્મ છે ચવાણું, રાઈટ. અમારી આ 2 આઈટમ છે, એક સ્પાઇસી મિક્સ અને તીખા મીઠા. હા, તમે ધ્યાનથી જોશો ને તો આમાં બધી મોટી મોટી જ વસ્તુઓ છે, બરાબર. ઝીણું કશું જ નથી. એ ચવાણા ફોર્મ કહીએ આપણે. આ ચવાણું ફોર્મ કહેવાય. બરાબર. હવે તમને ભૂસું બતાવું. આ તમે જુઓ તો આ ભૂસું છે. આમાં બધી જ વસ્તુ ઝીણી છે. આમાં ગાંઠિયા ટમટમ બધું આવે છે, પણ વેરી માપસર, એકદમ માપસર મજા આવે છે. બાકી ઝીણી સેવ નો મેજર પોર્શન હોય છે જોડે, અને આ ટાઈપનું ચવાણું હોય છે. ઓકે, બરાબર છે. એટલે આને ભૂસું કહેવાય. ભૂસું. કારણ કે બેઝિકલી કેવું કે પેલું એકદમ ઝીણું આપણે લાકડાનો વેર હોય એને ભૂસું કહેતા હોઈએ છે. સેમ એવી જ રીતે આ ઝીણું હોય એટલે એના માટે ભૂસું કહેવામાં આવે. એટલે સેવ આપની સ્પેશિયલ છે આની. યસ, એ ઝીણી સેવ હું તમને કહું તો મારા દાદાએ લેટ 1940s અર્લી 50sમાં એ વખતે હાઇડ્રોલિક મશીન એમને જાતે બનાવેલું ઝીણી સેવનું. બરાબર. અને પછી ભૂસાનું ઇન્ટ્રોડક્શન થયું. અત્યારે કઈ ટેકનિકથી બનાવે છે? અત્યારે મશીન્સ ઉપર જ બને છે બધું, મશીન ઉપર જ. પણ જે પહેલાંની ટેકનિક્સ બધી અલગ હતી મશીનરીની આ તે. બરાબર. હવે બધું લેટેસ્ટ મોડર્ન આવી ગયું છે. બાકી અત્યારે બને છે તો મશીન ઉપર. મશીન ઉપર. આપણે તમામ વસ્તુ આપણી ખુદની પ્રોડક્ટ, મસાલાથી લઈને તમામ એવરીથિંગ. બરાબર છે. આ શોપમાં લગભગ 95 to 98% પ્રોડક્ટ્સ બધી સેલ્ફ અમારું પ્રોડક્શન છે. હવે અમે કહીએ તો જેમ કે શ્રી કૃષ્ણનું હલવા સર, એ અમે ખંભાતનું જ વેચીએ છીએ. બરાબર છે. રૂમ ટેમ્પરેચરમાં કેટલા ટાઈમ સારું છે આપણે? રૂમ ટેમ્પરેચરમાં લગભગ 6 મહિના વાંધો ના આવે. પેકને પેક રહેતો. પેક રહેતો. પણ યુ હેવ સનલાઇટથી દૂર રાખવું પડે. સનલાઇટથી દૂર રાખવું પડે. એટલે આના કદાચ આપણે ઘરે લઈ ખોલ્યું પછી તરત પાછું પેક કરી દેવાનું. તમે ડબ્બામાં ભરી શકો. ભૂસું તમારે જો ખાવું હોય ને તો ખરેખર ડબ્બામાં કાઢીને મિક્સ કરીને પછી જ ખાવાની મજા આવે. મજા તો કારણ કે ઝીણી સેવનો પાર્ટ ઘણામાં તમને નહીં ઘણામાં જોવા મળશે. એટલે હા, એટલે અમુક ટાઈમે એ થોડો ખસી ગયેલો હોય છે ઝીણી સેવનો પોર્શન. એટલે આ તમારે આખું એક ડબ્બામાં કાઢીને પ્રોપર મિક્સ કરીને પછી જ ખાવાની મજા આવે. બરાબર છે. આપણે કેટલા પેકિંગમાં ઉપલબ્ધ હશે? 250 છે, 500 છે અને પેલું કિલો છે. શું પ્રાઇસ રેન્જ રહેશે? આપણે 380 થી નમકીન સ્ટાર્ટ થાય છે. ભૂસાની પ્રાઇસ 380 રૂપીસ પર કિલો છે. ભૂસા સિવાય ટોટલ પ્રકારની નમકીન છે? ટોટલ પ્રકારની નમકીન લગભગ 65-70 જાતના નમકીન છે આપણી પાસે. એમાં મિક્સચર્સ જ 8 થી 10 તો મિક્સચર્સ છે આપણી પાસે અલગ અલગ. જેમ કે હોટ મિક્સ છે, એ અમારું કાંદા લસણનું ચવાણું છે. એ તમે પોતે કસ્ટમાઇઝ કરેલી વસ્તુ? હા. આ કાંદા લસણનું ચવાણું છે, પાપડ ચવાણું છે, સુરતી ભૂસું જે છે શુગર ફ્રી આવે છે અને મોરું આવે. એટલે વડીલો પણ ખાઈ શકે, બાળકો પણ ખાઈ શકે. પછી કોકટેલ મિક્સ ટોટલી કઠોળનું ચવાણું આવે. સ્પાઇસી મિક્સ થોડું સ્પાઇસીયર સાઈડ આવે, અમગર પણ ના આવે. પછી ચટપટા મિક્સ છે એક. પછી તીખા મીઠા મિક્સ છે, જૈન ભૂસું છે. એટલે લગભગ મિક્સચર્સમાં 8 થી 10 જાતના મિક્સચર્સ છે. બરાબર. પછી બધી સેવ અલગ અલગ છે. ઓહો. જાડી મોરી સેવ કહો કે ઝીણી સેવ કહો કે રતલામી કહો, સ્પેશિયલ મસાલા સેવ કહો, ઉસળની સેવ કહો, લસણની સેવ છે, પાલક સેવ છે, આલુ સેવ, બિકાનેરી સેવ.
પછી બીજું આપણે ગુજરાતી ફરસાણમાં ચરોતરની સ્પેશિયાલિટી કહીએ તો ટમટમ આવે. આપણે જનરલી લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય કે ભાઈ બરોડાનું ટમટમ એ મિક્સ ફોર્મમાં આવે છે, ચવાણા સ્ટાઇલમાં આવે છે, અને આ ટમટમ આખી ડિફરન્ટ વસ્તુ છે. એ આ બેસનનું જ બને છે, થોડું ચટપટું ને થોડું ખટ મીઠું ને એવું, સ્પાઇસી ને એવું બધું. પછી બીજી એક ચરોતરની સ્પેશિયાલિટી આમ જોવા જાવ તો કહું તો ઓફકોર્સ ભાદરના મગ બધાને ખબર છે, બરાબર? આ અમારી જ બનાવટ છે, પણ હવે ભાદરણીયા મગ તરીકે જ બધું વખણાય છે. એટલે પછી જનરલી કોઈ પણ આવે ને એમ કે આપણે કહીએ ને કે કંઈ પણ જઈએ ને કે આપણે નડિયાદી ભૂસું આપો અમને, તો કે આપણે ભાદરણી મગ આપો, આપણે કે ખંભાત ને આપણે મિક્સ આવવાનું પાપડ ચવાણું આપો, બસ એવી જ બસ એ રીતના મગજ આપણે બધા આપણે લેકો જેવો થઈ ગયો. પછી એક આ દૂધ દહીંની ફૂલવડી અમે બનાવીએ છીએ. આ ચરોતરની એક સ્પેશિયલ ડિફરન્ટ વસ્તુ છે, એ તમને લગભગ બહાર જોવા નહીં મળે. એટલે કડક હશે ને આમને? આમ તો કડક હોય, અંદરથી નરમ હોય છે, બહારથી ક્રિસ્પી હોય છે, અંદરથી નરમ હોય છે. બરોબર છે. અને દહીં જનરલી લોકો દહીંના રાયતા સાથે બહુ ખાય છે. બરાબર. અહીંયા તમે પહેલાના જમાનામાંથી જુઓ તો ચરોતરમાં જમાડવાર હોય ને એટલે ફૂલવડી હોય ને ફૂલવડીને રાયતું હોય. તો 1946માં મારા દાદાજીએ ત્યાં આગળ ગામમાં દુકાન ચાલુ કરી હતી. એ પછી એ ગુજરી ગયા પછી મારા ફાધર છે નવીનભાઈ પોતે, જેમના નામ પર દુકાન છે, એમને ટેક ઓવર કરી લીધું અને એમને બિઝનેસને આગળ વધાર્યું. હું પોતે આઈટીમાં હતો, પણ છેલ્લા 3 વર્ષથી આઈટી બધું છોડીને બિઝનેસમાં લાગેલો છું. ઓકે. અને અમારી પાસે જેમ કે પેલો સિલ્વર શીલ્ડ છે, એ તમે લઈ લીધો છે? એટલે એ હેલિકોન વાળાએ અમને આપ્યો હતો. એમના જે દશેરા સેલિબ્રેશનના ઓર્ડર્સ અમે સક્સેસફુલી પાર પાડતા હતા. એટલે લગભગ દરેક કારીગરને 1 પેકેટ ચવાણું, 600 મીઠાઈ, એવા 3400 પેકેટ એવરી યર અમારે ઓર્ડર્સ રહેતા હતા. પછી અમૂલની મુલાકાતે જ્યારે 80sમાં પ્રિન્સ ચાર્લ્સ આવ્યા હતા, પછી ઇન્દિરા ગાંધી આવ્યા હતા, તો એ વખતે અમે 22,000 ને 24,000 ફૂડ પેકેટ આપેલા. એટલે અમુક અમારા જે અકમ્પ્લિશમેન્ટ્સ છે એ બધા સાચવીને રાખીએ છીએ. બરાબર. ના સાચી, વેરી ક્લોઝ ટુ અવર હાર્ટ. કેમ કે આ વસ્તુ પૈસા તો કમાઈ જવાશે, આ વસ્તુ ક્યારેક મળતી હોય. આ વસ્તુ કમાવી એટલે કહીએ ને કે પોસિબલ નથી આ જમાનામાં. આ વસ્તુ એટલે આપણા માટે આ પ્રોપર્ટી આપણા માટે કહીએ. નાસ્તા પણ સારા એવા ચાલી રહ્યા છે. ચોરાફળી ચટણી સાથે આપીએ છીએ. ચટણી ઘરે બનાવી દેવાની. જનરલી અમદાવાદમાં તો ચોરાફળી હોય એટલે તમારે ચટણી હોય જ જોડે, એટલે પછી એ જ સિસ્ટમથી અમે ચાલુ કરી છે. ચોરાફળી છે, પછી ફાફડા છે, એ પણ ઇન્સ્ટન્ટ ચટણી સાથે આપીએ છીએ. ઓકે. એ પણ અત્યારે હોટ રનિંગ આઈટમ છે અમારી. અને હવે તો ઓફકોર્સ દશેરા આવે છે એટલે સિઝન આવશે. ફાફડા જલેબી, એમાં મિક્સચર્સ બધા આવે, ગાંઠિયા આવે, સેવ આવે, નમકીન આવે, પાપડી આવે, કઠોળ આવે, ચેવડા આવે, ફરાળી આવે, વેફર્સ આવે. ઓકે. ઓનલાઈન ઓર્ડર લેવા માટે આ શું આપની સાઇટ છે? આ અમારી વેબસાઇટ છે www.chandrasnacks.com. આ મારું ઈમેલ છે chandrasnacks@yahoo.com. એટલે આની પરથી તમે ઓનલાઈન ઓર્ડર પણ આપી શકો છો. મીઠાઈ ઓનલાઈન અવેલેબલ નથી, કારણ કે મીઠાઈમાં અમુક કેવું હોય છે કે ભાઈ લોકો જનરલી પ્રિફર કરતા હોય છે કે ચાખીને લઈએ કે જોઈને લઈએ, એટલે પિક્ચર્સમાં પણ મીઠાઈને જસ્ટિસ નથી થતું ખરેખર આમ જોવા જાવ તો. એટલે ટેસ્ટ ને એના માટે જનરલી એટલે પછી મીઠાઈ અમે ઓફલાઈન જ રાખ્યું છે, ખાલી અવેલેબલ ઓનલી ઇન શોપ. બાકી નમકીન બધું અમે ઓનલાઈન મળી જાય તમને. હવે કદાચ સાઇડ સિવા કોઈને ફોન કરીને આપણે? હા, તો એના માટેનો વોટ્સએપ નંબર છે. નામ બોલો પહેલાં તો. નવીનચંદ્ર ભાવસાર. તો સર તમે આ કારીગરીમાં તમે ક્યારથી છે? હું મારા ફાધરના ગુજરી ગયા પછી લગભગ 20 વર્ષની ઉંમર છે અમારે. એવું છે. અત્યારે શું એજ છે આપણે? 73મું રનિંગ છે. 73મું રનિંગ છે. બરાબર. એટલે આપના સને કીધું કે તમે સંભાળી ત્યાં શોપ, બરાબર, તો તમને કેમ મેનેજ કરતા હતા? કેમ કરતા હતા? બસ રૂટીન પ્રમાણે ફાધરનું જોયેલું શીખેલું આવું ને, એ પ્રમાણે જે રૂટીન પહેલાંથી ચાલુ એ જ પ્રમાણે છે એમ ને? અત્યારથી જે કંઈ સાથ સહકાર બધાએ આપેલો છે એ પ્રમાણે સાથ સહકાર બધાનું કાયમ માટે રહે એવી ભગવાનને પ્રાર્થના. તો હવે આપણે નડિયાદી ભૂસું ખરેખર કેવી રીતે ખાવું જોઈએ એ હું તમને બતાવું. ટોટલી આ તો અહીંયા તો પ્લેટમાં કાઢીએ છીએ આપણે, પણ કોઈક ડબ્બામાં કે એમાં કાઢીને મિક્સ કરીને પછી આનો આનંદ ખરેખર લેવો જોઈએ. જો તમે આમાં જોશો કે ઝીણી સેવ થોડીક અલગ પડી રહી છે, એટલે ડબ્બામાં તમે મિક્સ કરશો ને તો ઝીણી સેવ આખી અંદર મિક્સ થઈ જશે અને દરેક બાઇટમાં તમને ઝીણી સેવ સાથે મજા આવે એવી રીતે મિક્સ થઈ જાય. આને મિક્સ કરી દેવાનું? હા, એને મિક્સ કરી દેવાનું. લાવો
એટલે પ્રોપર સરખું મિક્સ કરો એટલે તમને ટેસ્ટ આનો મળે. બધી જ આમાં 10 થી 12 આઈટમ છે, બધાનો ટેસ્ટ તમને થોડો થોડો મળી જાય. બરાબર છે. નવી જનરેશન કદાચ આને ના ભૂલી જાય એના વિશે શું કહેશો આપ? એકચ્યુઅલી હમણાં જ પરમ દિવસે જે અમારે યુકેથી ક્લાયન્ટ હતા અને હું એમની સાથે આ જ વસ્તુ ડિસ્કસ કરતો હતો કે હવે નવી જનરેશન, અને એ ને એમનો સન બંને અમદાવાદથી જ આવ્યા હતા. એટલે હું એમને કહેતો હતો, મેં કીધું સાહેબ હવે નવી જનરેશન તો આનાથી દૂર જઈ રહી છે. કે છે કોણ, એમને જ મને સામેથી કીધું, મને કહે છે કોણ કહે છે, આ જો મારો છોકરો આ 10 કિલો લઈ જઉં છું પણ એમાંથી અડધું તો એ જ ખાઈ જશે. એટલે ઇવેન્ચ્યુઅલી તો કેવું છે કે સાયકલ જે છે એ તો રોટેટ થવાની જ છે. એટલે ઇવેન્ચ્યુઅલી નવી જનરેશન પણ આમાં તો આવવાની જ છે. અને અમે નવી જનરેશનને પણ થોડુંક અટ્રેક્ટ કરી શકીએ એના માટે પણ અમે 1-2 પ્રોડક્ટ્સ બનાવી છે. ફોર એક્ઝામ્પલ હું બતાવું તમને. આ આફ્રિકન ચેવડો છે. બરાબર. હવે બેઝિકલી આ બટાકાની કાતરીનો સેવ ને બધું મિક્સ હોય છે, અંદર ડ્રાયફ્રૂટ્સ હોય છે થોડા. એટલે આ કોન્સેપ્ટ આપણે જે આપણા વર્ષો પહેલા આપણા જે પરદાદા બધા જે આફ્રિકા હતા એ વખતે તો આવી સુવિધાઓ નથી કે બધા તૈયાર પેકેટો ને બધું મળતું હતું. એટલે એ લોકો જે રેસીપીથી ચેવડો બનાવતા હતા એ પ્રમાણેનો ચેવડો. આ થોડો માઇલ્ડ ચેવડો છે, સ્પાઇસી ને એવો નથી, થોડો માઇલ્ડર સાઈડ છે. પછી બીજો એક અમે બનાવ્યો છે શાહી ફ્રૂટ ચેવડો. એ આપણે જે ડિહાઇડ્રેટેડ રિયલ ફ્રૂટ્સ આવે, મેંગો, પાઇનેપલ, ઓરેન્જ, આ એનો બનાવેલો છે. એટલે નવી જનરેશનને પણ માટે પણ અમારી પાસે છે વસ્તુઓ. એટલે આપણે તો કાજુ કતરી રેગ્યુલર હોય, કેસર હોય, ધેટ્સ અબાઉટ ઇટ. લોકોને એનાથી આગળ એકદમ કાજુ કતરીનો કોન્સેપ્ટ બીજો કોઈ ખબર પણ નથી. હવે અમે અમુક કાજુ કતરી ચાલુ કરી છે, બ્લુબેરી વાળી, ક્રેનબેરી વાળી, પછી એક મેંગો સેન્ડવિચ બનાવીએ છીએ જે મેંગો ક્રશમાંથી બનાવીએ છીએ, રોઝ કતરી બનાવીએ છીએ એક, પછી ગોવા કતરી છે, ઓરેન્જ કતરી છે. એટલે અને બધા રિયલ ડિહાઇડ્રેટેડ ફ્રૂટ્સ થી જ બને છે. તો કાજુ કતરીની અંદર તો કતરીમાં બહુ આઈટમ આવિષ્કાર કરી ચૂક્યા. એટલે હવે નવી જનરેશનને પણ અમે કેટર કરવા માટે આવી નવી વસ્તુઓ બનાવતા રહીએ છીએ. જો હવે આ છે ને, આ ક્રેનબેરી કતરી છે, તમે ચાખી જુઓ. જો ક્લોઝઅપ લઈ લો. અને આની અંદર જે પીસીસ દેખાય છે એ રિયલ ક્રેનબેરીઝ છે. ક્રેનબેરીઝ છે. ઓકે, લઈ લે, નજીક લઈ લેજો. સુપર. એકચ્યુઅલી મને કાજુ કતરી બહુ ભાવે. ઓકે. કાજુ કતરીની અંદર મેં આ યુનિક વસ્તુ પહેલી વાર ખાધી. આ તમે કીધું ને જનરલી કાજુ કતરી જે નોર્મલ આવે છે અને કેસરમાં આવે છે, એ બે ટ્રાય કરી. રાઈટ. આ મેં તમારો વિડીયો જોયો હતો, એમાં પણ કાજુ કતરીનું જિક્ર થયું હતું. ત્યારથી મારા મનમાં એક લાલસા હતી, એક ભૂસું અને કાજુ કતરી. રાઈટ. એ તમે એકદમ ટાઈમે યાદ દેવડાવી દીધી કાજુ કતરી. તો એટલે નવી જનરેશન અત્યારે કેવું છે કે ફોર એક્ઝામ્પલ રક્ષાબંધન હોય તો એમાં ચોકલેટ્સ ને એની ઉપર વધારે જતું રહે છે. પણ હવે એમને પણ જોવું જોઈએ કે હવે નવી આઈટમો મીઠાઈ સાઈડે પણ હવે આવી રહી છે. હવે ભૂસા ઉપર આવીએ. હવે ભૂસા ઉપર પાછા આવી જોઈએ. ક્લોઝઅપ શોટ લઈને હવે ઝીણો ભૂસો આપણે ઉપર લઈ દેવાનો, એટલે મિક્સર કરી દો એટલે ટોટલી મિક્સર થઈ જાય. અને આને નડિયાદી ભૂસું જ કે છે. નડિયાદ ભૂસું જ કહેવાય. ચવાણું જોઈ હવેની જે મિક્સર કરીને જે મજા આવશે ને, ગાંઠિયા છે, પોચા છે, અંદર મગ છે, ક્રિસ્પીનેસ છે, એટલે ટોટલ સ્વાદ તમને પ્રોપર ભૂસાનો સ્વાદ મળશે. અને જે એમની મેન છે સેવ તો એકદમ કહીએ ને આપણે પતલી એવી છે ને કે યાર મશીન ક્યાંય નહીં હોય. મશીનથી જ બનેલી છે, પણ આ અમારી એક એ છે યુએસપી કહો કે અમારી સ્પેશિયાલિટી એવી છે. આપણે કંઈ મસાલો ભૂસા માટે નાખતા હશો? આમાં ઉપર કોઈ જ મસાલો જે મિક્સઅપમાં જે અંદર ઘી નાખી દીધું અંદર ડોંગની અંદર એ જ ઉપરથી કોઈ મસાલો છાંટવામાં આવતો નથી. બસ પછી આપણે મિક્સ કરી દો એટલે ભૂસું રેડી. આમ જનરલી આપણે કહીએ ને કે અમદાવાદની અંદર કોઈને ખબર નથી કે ભૂસું શું છે. ધીમે ધીમે આપણે બધા વિડીયો જોયા ને એટલે ખબર પડે છે. કોઈને પણ પહેલી નજરમાં એમ જ લાગે કે આ ચવાણું છે, પણ આઈ થિંક તમે અહીંયા આવશો ને એટલે તમને ખબર પડશે ચવાણું શું છે અને ભૂસું શું છે. બસ એક આ વસ્તુ નવી છે આપણે નડિયાદી ભૂસું કહીએ ને આપણે એ છે. અને આટલા વર્ષોથી ચલાવી રહ્યા છે ને એટલે કે કહીએ ને કે આપણી જૂની આઈટમ આપણે ખાવા માટે કહી શકીએ. લોકોની જોડે આની જોડે યાદો પણ જોડાયેલી હશે. જે બહારથી જોતા હોય એ કમેન્ટ જરૂર કરજો. જેને ભૂસું ખાધું હોય, ટ્રાય કર્યું હોય નડિયાદનું, તો કમેન્ટ કરજો, એપ્રિશિએટ કરજો.
કે ભૂસું તમને કેવું લાગે છે, હાલમાં પણ શું યાદ આવે છે? એટલે એવું કહીએ તો લીલો ચેવડો આખો ડિફરન્ટ છે, ડિફરન્ટ છે. તમે જોઈ શકશો. અમારો લીલો ચેવડો આજે છે એ 2 દિવસથી વધારે એ પણ ફ્રીજમાં રાખવો પડે, 2 દિવસથી વધારે ના રહે. અને આપણે આ જે મરચાં છે એ કઈ એ તરેલા જ હોય છે, લીલા મરચા. અને બેઝિકલી લીલો ચેવડો જે તૈયાર થઈને આવે એમાં આપણે ગળપણવાળું પાણી છાંટીએ, સોરી ખટાશવાળું, અને લીલા મરચા તરીને નાખીને મિક્સ કરીને એને હવા કરીને 10 મિનિટ મૂકી રાખવાનો અને પછી લીલો ચેવડો આ ખાવાનો. આની મજા જ કંઈક ઓર હોય છે. તમે અત્યાર સુધી જે બી લીલા ચેવડા ખાધા હશે એનાથી એકદમ ડિફરન્ટ હશે આ. એકદમ ડિફરન્ટ. વડોદરાનો લીલો ચેવડો આપણે કહીએ એનાથી ડિફરન્ટ છે એકદમ. એ એમની સ્ટાઇલ મને યુનિક વસ્તુ આમ કહીએ ને બહુ એકદમ હવાઈ ગયેલો, આપણે હવાઈ ગયેલો ના લાગે એકદમ. આ દાળની ક્વોલિટી પણ સારી, આ સાથે જે મરચા જોડે આપે ને કોમ્બિનેશન. ના બસ અમારા મિત્રોને મારા ફાધરે કીધું એમ બસ આવો સાથ અને સહયોગ આપતા રહેજો, સરકાર આપતા રહેજો, અને અમે કંઈકનું કંઈક નવું લઈને તમને ખવડાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. શ્યોર, તમને નિરાશ નહીં થવા દે. આજ સુધી તો નહીં જ થવા દીધા અને આગળ પણ એમને નહીં થવા દે તમને નિરાશ. નવી નવી વસ્તુ આપણે લાવતા રહીશું. અને ભૂસાની અંદર તો આપણે કહીએ ને કે જેને ખાધું છે એને તો ખબર છે કે ભૂસું શું છે. બાકી જેને નથી ખાધું ને એક વખત જરૂર નથી ઓર્ડર કરે અને ભૂસું ટ્રાય કરે. ભલે અઢીસોનું તો અઢીસોનું ઓર્ડર કરો, કાં તો તમે આ નડિયાદમાં આવો ને એમને કીધી ને આ જગ્યાએ આવજો, હું ડિસ્ક્રિપ્શનમાં આનું લોકેશન નાખી દઈશ, અવશ્ય આવજો. એક વખત ખાલી 250નું લઈ જઈને ટ્રાય કરજો, કાં તો અહીંયા આવીને તમે કહેશો ને કે મને ટ્રાય કરાવો, તમે થોડુંક તો ટ્રાય કરાવી જ દેશે અને તમે શ્યોર લઈ જશે છો. અને 110% તમે ચાખ્યા પછી તો લેશો જ. જો તમારે ચવાણા નમકીનના શોખીન હોય તો ભૂસું એક આઈટમ તમારા માટે બેસ્ટ છે, જે નડિયાદી ભૂસું કહી શકીએ આપણે. તો થેન્ક યુ સર, આપણે અમને ટાઈમ આપ્યો. થેન્ક યુ ફોર કમિંગ, અને ખૂબ મજા આવી તમે આવ્યા તો. અને નાઇટમાં આપણે રાત થઈ ગઈ છે નડિયાદની અંદર અને આપણને ટાઈમિંગ આપ્યો આપણે, એમ કે એમની જોડે સમય કમ હતો. તો કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને લાઇક આપજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને લોકોને શેર કરજો આ વિડીયો બને એટલો. તમારા ફ્રેન્ડ સાથે ફેસબુક પેજ ઉપર કરો અથવા વોટ્સઅપ ગ્રુપ ઉપર કરો. તો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય જય ગરુ ગુજરાત, વંદે માતરમ.